blood transfusion center which is being inaugurated today, we support to ensure that we can completely meet their needs of transfusion in terms of the equipment support and other things. ये जो प्रोजेक्ट लिया है थैलेसीमिया के बच्चों को इलाज कराने का, और कोई भी बच्चा रक्त के अभाव में उसको पीड़ा न हो, इस बात की व्यवस्था कर दी। मैं अपने सांसद के बजट से 15 लाख रुपया कलेक्शन निभाने के लिए Ahmedabad is the only city in the whole country which has the highest number of centurion blood donors. તમને હિન્દુત્વ ગમે કે ન ગમે, તમે લોકોને ત્યારે જ અપીલ કરી શકો કે જ્યારે રક્તદાન કો, અગર જો રક્તદાન એ વિકાસનો એક અંગ છે. જે આ મારો સન્માન કર્યો છે એ મારો નથી, પણ જેમને આ પાયો નાખ્યો આ બ્લડ પ્રોગ્રામનો, એમનો આ સન્માન છે એમ માનું છું. અને ડૉક્ટર વાણી અને ડૉક્ટર માવળંકર પણ ઉપરથી જોતા હશે તો એમને બી બહુ આનંદ થતો હશે કે આ કામ આપણે જે શરૂ કર્યું એ એટલું સરસ ચાલે છે. અને આજે આપણે આગળ જવાનું છે. આપણે ભારતમાં પહેલાં છે, પણ આપણે વિશ્વમાં પહેલાં આવવું છે. થી વધુ રિક્ષા ચાલક ભાઈઓએ પોતાના સ્વૈચ્છિક રક્તદાન કરવાની હોશભેર ઈચ્છા દર્શાવી છે. ગુજરાતમાં માત્ર એશિયાના સિંહો નથી વસતા, એનાથી ઘણી મોટી વસ્તીમાં વસે છે લાયન હાર્ટેડ બ્લડ ડોનર્સ, જે શેર દિલીથી રક્તદાન કરે છે. માટે અમે ગુજરાતના એક એક રક્તદાતાને શેરદિલ તરીકે સંબોધન કરીએ છીએ. ગુજરાતીઓના તો લોહીમાં જ દાન વસે છે, તો એ લોહીનું દાન કેમ ના આપે? અને જેણે રક્ત આપ્યું હોય ને, જ્યારે સામે જિંદગી જીવતી જુએ ત્યારે એને એમ લાગે કે મારી જિંદગી લેખે લાગી છે, મારું રક્તનું પ્રત્યેક ટીપું લેખે લાગ્યું છે, અને સંતોષ. બાકી બધા દાન એવા છે કે જેને તકતી લાગવાની સંભાવના છે. આ એક જ રક્તદાન છે જેને નામ સંભવ નથી. રક્તદાન કરે શાંતિ.
हिंदुस्तान की सबसे बड़ी देन दुनिया को है इंसानियत। इस बात का एहसास मुझे आज हुआ, हर मोड़ पे हुआ, हर लम्हे पे हो रहा है। જો રક્તદાનનો ચડશે નશો તો અમારા જેવાની જિંદગી મેં ક્યું છે. માનવ ધર્મના પ્રતીક એવા રક્તદાતાઓ પ્રીપેડ કાર્ડ જેવી અમારી જિંદગીમાં રક્તનું બેલેન્સ ભરાવનારાઓ છો તમે. મારા વાલા રક્તદાતાઓને મેં ઝુક ઝુક કે પ્રણામ કરું. वाह वाह, बहुत बहुत નવ પ્રાણ સંચાર કરે. 10,000 બોટલ રક્તદાન ગુજરાત પોલીસના જવાનો અને એમના પરિવારજનોમાંથી જ અમે એકઠું કરવાના છે. हमारा ये जो पुलिस फोर्स का ब्लड डोनेशन है, ये थैलेसीमिया ग्रस्त बालकों की मुस्कान बने, ऐसी हमारी दिली इच्छा है. આવો ઉમદા સહયોગ અમને આપ્યો અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી A.K. સિંઘ સાહેબ અને અમદાવાદ શહેર પોલીસ. એક ગૌરવવંતી વાત એ છે કે કોઈ પણ એક શહેરમાં હાઈએસ્ટ નંબર ઓફ થેલેસીમિયા બાળકોને નિઃશુલ્ક બ્લડ અને થેલેસીમિયાની સારવાર મળતી હોય તો એ ફક્ત ઇન્ડિયામાં તો અમદાવાદ છે, પણ વિશ્વમાં પણ કોઈ એક શહેર નથી કે જેમાં આટલા થેલેસીમિયા દર્દીઓ એક જ જગ્યાએથી આટલું આવી સારવાર મેળવી શકતા હોય. રક્તદાન શબ્દ પડતાં જ અમદાવાદી અને ગુજરાતીના રોમ રોમમાં જાણે રોમાંચ પ્રગટે છે. રક્તદાન એ જીવન શૈલી છે ગરવી ગુજરાતની. અમસ્તી મારી મહેનત પર ઘડી ભર તો નજર કરજો, કહું છું ક્યાં કદી હું કોઈને મારી કદર કરજો. અને રેડ ક્રોસ સોસાયટીએ સાબિત કરી છે, ન ખાલી નજર કરી છે પણ બ્લડ ડોનર્સની કદર કરી છે કે ગુજરાતમાં લોહીની નદીઓ વહે છે પણ સારા કામ માટે, ખરાબ કામ માટે નહીં. घर से मस्जिद है बहुत दूर, चलो यूं कर लें किसी रोते हुए बच्चे को हंसाया जाए. સંન્યાસ થઈને મારા 37 વર્ષ થયા છે. હું ભોજન સમાજમાંથી લઉં છું. સમાજમાંથી જો હું ભોજન લેતો હું તેમાંથી જે રક્ત બને એ રક્તે સમાજમાં પાછું જવું જ જોઈએ, એ મારી સમજણ છે. એટલા માટે રક્તદાન કરું છું.